सहकार नगर के विस्थापितों ने घर बनाकर दिए जाने की मांग के साथ धरना प्रदर्शन किया। स्मार्ट सिटी के नाम पर बिना किसी तरह के ठोस आयोजन के वडोदरा महानगर पालिका ने हजारों लोगों को बेघर कर दिया था। उन्हीं में शामिल है सहकार नगर के लोग भी। 2.5 वर्ष पहले सहकार नगर तोड़ दिया गया था और वादा किया गया था कि 18 माह में पक्के घर बनाकर दिए जाएंगे। पक्के घर बनाने की बात तो दूर, लेकिन अब तक वहां घर बनाने की कार्यवाही भी शुरू नहीं हुई है, जिसके चलते सहकार नगर के विस्थापितों ने इस मुद्दे अन्न जल का त्याग कर विरोध प्रदर्शन किया। सहकार नगर की जमीन पर ही विस्थापितों ने बैनर्स और पोस्टर के साथ आंदोलन करते हुए उनके घर जल्द से जल्द बनाकर दिए जाने की मांग की गई। सरकार ने हमारे को 18 महीने का वायदा करा था, लेकिन अभी कोई प्रोसेस है नहीं। सब प्रोसेस टेबल पे ही है, अभी तक कोई प्रोसेस हुआ नहीं है। और हमें कुछ रहने के लिए कोई घर वर भी नहीं दिया, व्यवस्था भी नहीं दी। सब कोई जो जिसको जहाँ घर मिला वो भाड़े से रहता है और हमें 2000 भाड़ा देते हैं, लेकिन हमारे घरों के भाड़े 5-5 हज़ार 7-7 हज़ार भाड़े है, वो हमें नहीं पोसाते, हमें कम पड़ता है। तो बहुत तकलीफ है। 10,000 ये लोग पगार ला के देते हैं, तो इसमें भी 10,000 में भी हमें 5,000 भाड़ा काटेंगे कि खाएंगे कि बच्चों को पढ़ाई करेंगे। भाई ये प्रॉब्लम हो रहा है कि हमारे मकान में घड़ी खाली कराते, मकान भाड़ा नहीं मिलता और धंधा नहीं होता। फुटपाथ पे बैठ गए, क्या करेंगे अब? बच्चे पढ़ाई नहीं होती, बच्चों की पढ़ाई पूरी नहीं होती, क्या करेंगे? धंधा नहीं, हमारा कुछ भी तालाब सब खाली हो गई, सब बेचारे इधर उधर हो गए, मकान रख के चले गए, दुकान मकान कुछ नहीं, बाहर गामड़ों में चले गए। कैंसर થયું છે તો હું બંગલે કામ કરું છું અને મકાન માલિક 2,500 ભર્યો છું, તેના 3,000 પહેલાં. હવે મારે કંઈથી લાવવાનું? બંગલે કામ કરું કે દવા લાવું? બોલો શું કરે આ માસી? શું કરવાનું? શું કહેવા માંગો છો તમે? આવા માસીઓનું શું બિચારા, એ બંગલે જાય છે, આજે એમને એટલી પ્રોબ્લેમ છે, કેન્સર છે આ માસીને, તો એ માસી બંગલે કામ કરીને પોતાની દવા લાવે છે, ઘરનું ભાડું ભરે છે। આ માસી એટલા પરેશાન છે। આજે અમે એમની સાથે અમે જઈએ છીએ, અમે બી કામ કરીએ છીએ, એમનું દુઃખ અમારાથી બી નથી જોવાતું। એનઆરઆઈ તો એવા જવાબો આપે છે કે મોદીનું હું તોડી લેવાના છો। તો આવું મોદીજીને આવું સારું લાગે છે? અમને એનઆરઆઈ ગાડી આપે, તમારા ગરીબ માણસોને આજે નારીનો સન્માન જ નથી તમારા રાજમાં, ત્યારે તો આવા બોર્ડ મારે છે કે નારી बेटी बचाओ, नारी को भी काम बचा रहे और बेटी को भी काम बचा रहा है। અમે સહકાર નગર સંઘર્ષ સમિતિના લોકો છે, જે અમારે ત્યાં લેડીઝો છે, જેન્ટ્સ છે, બુઢા છે, અમારી બહેનો છે, એ તમામ લોકો અમે ખાલી એવું ને એવું જ ઈચ્છીએ છીએ। આ ઉપવાસનું અમે આજે આયોજન રાખેલું છે। એ ઉપવાસનું આયોજન આજે અમે સવારથી લઈને સાંજ સુધી અમે ભૂખા રહેવાના છે, વગર પાણીએ વગર ખાધે ભૂખા રહેવાના છે। એનું મકસદ ખાલી ને ખાલી સહકાર સંઘર્ષ સમિતિનું મકસદ એક જ છે કે અહીંયા અમારું જે સહકાર નગર ડેમોનેશન કર્યું હતું એ પૂર્ણ સ્થાપિત કરી દે। અહીંયા અમને જે સરકારના નબળા વાદા હતા, જે સ્માર્ટ સિટીના સપના, એ પૂર્ણ થઈ જાય તે માટે અમે સરકારને રિક્વેસ્ટ કરીએ છીએ અને અમે અમારી વાત ઉપર સુધી પહોંચાડવા માટે અહીંયા જૂથમાં બેસીને ઉપવાસના આંદોલન કરેલું છે। અગર અમારી વાતને ઉપર સુધી જાય અને અમારું કામ નહીં થાય તો અમે આનાથી મોટા અને ઉગ્ર આંદોલન કરીશું। જેવી રીતે આગલા સમયમાં ઇલેક્શન આવે છે, એ ઇલેક્શનમાં બી અમે બતાડીશું કે ઠેર જગ્યા પર અમે વોટિંગના બહિષ્કારો કરીશું અને ઠેર જગ્યા પર અમે પ્રતિક ઉપવાસોના પંડાલો લગાવીશું અને બતાડીશું કે અમારા ગરીબોના જેવી રીતે કે આ તો ફક્ત સહકાર નગર છે।